મારું નામ હિતેશભાઈ છે. અમે મોરબીના પાઠશાળાના સંચાલકોમાં એનો એક હું છું. અને જૂનાગઢ પુષ્ટિ સંસ્કાર વિદ્યાપીઠ અંતર્ગત પુષ્ટિ સંસ્કાર પાઠશાળા જે ગામે ગામ ચાલુ છે, એમાં મોરબીમાં પણ 5 પાઠશાળા ચાલુ છે. એ પાઠશાળાને માધ્યમથી મોરબીમાં ગીતા મહોત્સવ અથવા ગીતા જ્ઞાન ઉત્સવ એવી રીતનું એક આયોજન મહારાષ્ટ્ર તરફથી થયેલ છે. તો એ ગીતા જ્ઞાન ઉત્સવની અંદર અમે બધા અહીંયા ભાગ લેવા આવ્યા છીએ. અને સાંજે ગીતાજી વિશે આપસી એટલે મહારાજ સાહેબનું પ્રવચન છે. ગીતાજી જ્ઞાન ઉત્સવ અંતર્ગત એક બાળકોની ચિત્ર સ્પર્ધા એટલે રંગપૂર્ણી હરીફાઈ, નિબંધ સ્પર્ધા અને શ્લોક લેખન સ્પર્ધા રાખેલ છે, જે અત્યારે અહીંયા અમારા ચાલુ છે. બપોર પછી મહારાજ સાહેબના હાજરીમાં પુષ્ટિ સંસ્કાર પાઠશાળા જે મોરબી ચાલે છે એના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારની પ્રસ્તુતિ, ખાસ કરીને શ્રીમદ ભગવદ્ ગીતા વિશે જ આ બધો કાર્યક્રમ છે. એટલે એ પ્રસ્તુતિ થશે. ત્યાર પછી મહારાજ સાહેબના પ્રવચન થશે. એ પણ શ્રીમદ ભગવદ્ ગીતા વિશે જ છે. 300થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. જેમાં મોરબીના અમુક સ્કૂલોના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો છે. અને અમારા હવેલી એટલે પુષ્ટિ સંસ્કાર ધામવાળા જે વિદ્યાર્થીઓ છે, પાઠશાળાના બાળકો, એ બધાએ ભાગ લીધો છે.